ભાવનગર મેઘાણી સર્કલમાં આવેલા ભાણીમા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિદાય સમારંભમાં ભાગવતાચાર્ય અપ્પુ બાપુ અને લોકસાહિત્યકાર દિલભા ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાણીમા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જો કે તેમાં ભોજનની પણ વ્યવસ્થા વિદ્યાર્થીનીઓ માટે કરવામાં આવી હતી અને કેરીનો રસ દાતાશ્રી તરફથી પીરસાયો હતો। જ્યારે આવેલા મહેમાન અપ્પુ બાપુ ભાગવતાચાર્ય અને લોકસાહિત્યકાર દિલુભા ગઢવીએ આશીર્વચન આપીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અમને કાંઈ નથી પણ ઈશ્વર જે કરાવે આપણને જે પ્રેરણા આપે, જે સદબુદ્ધિ આપે, સારું કામ કરો, ક્યાં કરો, એટલું અમે મગજમાં ખાસ કરીને મારે આ દીકરીઓને એટલું જ કહેવું છે કે આપ સૌ ગ્રામ્ય ક્ષેત્રમાંથી હશો ને મોસ્ટ ઓફ, એટલે તમારે જે તમારી આજુબાજુની અંદર જે કોઈ લોકો અભ્યાસ કરવાની એમ લાગે કે એમાં રસ છે તો તમારો અનુભવ એની સાથે શેર કરો। તમને એમ લાગે કે ભાઈ આ જ્યાં આપણી નાની બહેન છે એ અન્ય જ્ઞાનની કરવાનું છે તો એક એવો સંકલ્પ લ્યો કે હું અહીં જે કાંઈ પણ શીખી છું એ જે નથી આવી શકતા ભાવનગરમાં, જે નથી ભણી શકતા એને અમે પ્રેરિત કરશું, એને અમે જાગૃત કરશું કે આવી રીતનું પણ હોય છે જીવન। અને દર વર્ષે તમારું જીવન નવા સ્ટેપ ઉપર ચડે છે, દર વર્ષે એક એવો જીવનમાં સંકલ્પ